નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી સમીર આપ સૌનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ તત્વજ્ઞાન વિથ સમીરમાં। આ વિડીયોને લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકનને જરૂરથી દબાવો। મનોયત્ન 3.1 નીચે આપેલા વિધાનના આશ્રયાશ્રિત વિરોધી, અંશ વિરોધી, ઉપવિરોધી અને પૂર્ણ વિરોધી વિધાનો લખો। વિદ્યાર્થી મિત્રો, એક વિધાન આપેલું હશે, તેનો આશ્રયાશ્રિત વિરોધ કરી અને જે વિરોધી વિધાન મળે તેને કહેવાય આશ્રયાશ્રિત વિરોધી વિધાન। તો આ પ્રકારનું વિધાન મેળવવાનું છે। એ જ રીતે તેનો અંશ વિરોધ કરવાનો છે, જે દ્વારા આપણને અંશ વિરોધી વિધાન મળશે। તેનો ઉપવિરોધ કરીશું એટલે ઉપવિરોધી વિધાન મળશે, અને તે જ રીતે પૂર્ણ વિરોધ કરીશું તો પૂર્ણ વિરોધી વિધાન મળશે। તો આ પ્રમાણે આ 4 પ્રકારના વિરોધી વિધાનો મેળવવાના છે। તો આ વિધાનો મેળવવા માટે આપણને વિધાનના વિરોધનો ચોરસ ઉપયોગી થશે। નંબર 1 પહેલું વિધાન છે, સર્વ સંતોષી માણસો સુખી વ્યક્તિઓ છે। સૌપ્રથમ તેનો આશ્રયાશ્રિત વિરોધ કરીશું, ત્યારબાદ અંશ વિરોધ કરીશું, ત્યારબાદ ઉપવિરોધ કરીશું અને છેલ્લે પૂર્ણ વિરોધ કરીશું। તો હવે શરૂઆત કરીએ વિરોધી વિધાન મેળવવાની। તો સૌપ્રથમ આપણે વિચારવાનું છે કે આ વિધાનનો પ્રકાર કયો છે, કેમ કે વિધાનનો પ્રકાર ઓળખીશું ત્યારબાદ જ તેમાંથી વિરોધી વિધાન મેળવી શકીશું। વિધાનનો પ્રકાર કેવી રીતે ઓળખીશું? તો આગળ આપેલા ઇયત્તા દર્શક શબ્દને આધારે અને છેલ્લે આપેલા સંયોજકને આધારે। સર્વ છે તો વિધાનના વિરોધના ચોરસમાંથી તે સમજીએ। આ વિધાનના વિરોધનો ચોરસ છે। હવે આપણે જોયું કે આપણે જે વિધાન છે એનો આશ્રયાશ્રિત વિરોધ સૌ પ્રથમ કરવાનો છે, અને ત્યારબાદ બાકીના 3 પ્રકારના વિરોધ કરવાના છે। તો તેમાં ઇયત્તા દર્શક શબ્દ હતું સર્વ અને સંયોજક છે, એટલે વિધાનનો પ્રકાર કયો થયો? હા, સર્વ છે એટલે વિધાનનો પ્રકાર હા। સૌ પ્રથમ હા વિધાનનો આશ્રયાશ્રિત વિરોધ કરીશું તો કયું વિધાન મળશે? તો આશ્રયાશ્રિત વિરોધ તરફ જઈએ આપણને વિધાન મળશે હ, એટલે સર્વ છેનું થઈ જશે કેટલાક છે, એમને એમ રહેશે, સર્વનું થશે કેટલાક। ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ પણ સમાન રહેશે, એટલે ઉદ્દેશ્ય પદ સમાન રહેશે, વિધેય પદ સમાન રહેશે, સંયોજક સમાન રહેશે, એટલે કે ગુણ સમાન રહેશે, માત્ર ઇયત્તા સર્વનું થશે કેટલાક। તો એ પ્રમાણે આશ્રયાશ્રિત વિરોધી વિધાન મેળવીએ। સર્વ છે એટલે વિધાનનો પ્રકાર થશે હા, આપણે જોઈ ચૂક્યા છીએ। હવે હા વિધાનનો આશ્રયાશ્રિત વિરોધ કરીએ તો આપણને વિધાન મળ્યું હ, તેની અંદર સર્વનું થઈ જશે કેટલાક, ઉદ્દેશ્ય પદ તેનું તે જ રહેશે, એટલે સંતોષી માણસો એ ઉદ્દેશ્ય પદ છે, અને સુખી વ્યક્તિઓ એ થશે વિધેય પદ। તો સર્વનું થયું કેટલાક, ઉદ્દેશ્ય પદ સંતોષી માણસો અહીં લખી દઈએ, સંતોષી માણસો, ત્યારબાદ વિધેય પદ પણ સમાન રહેશે, સુખી વ્યક્તિઓ, અને ગુણ કે સંયોજક પણ સમાન રહેશે છે। કેટલાક સંતોષી માણસો સુખી વ્યક્તિઓ છે, એ પ્રકારે વિધાન મળશે હ। તો હા વિધાનનો આશ્રયાશ્રિત વિરોધ કરીએ ત્યારે હ વિધાન મળે। ઇયત્તા દર્શક બદલાઈ જાય, બાકી ઉદ્દેશ્ય પદ સમાન, વિધેય પદ સમાન અને સંયોજક પણ સમાન, એટલે કે ગુણ પણ સમાન રહેશે। હવે તેનો અંશ વિરોધ કરવાનો છે। હવે હા વિધાનનો અંશ વિરોધ કરીએ તો કયું વિધાન મળે?
તે આપણે જોઈશું વિધાનના વિરોધના ચોરસમાંથી. આપણી પાસે આ પ્રકારનું વિધાન છે જેમાં સર્વ છે એ પ્રમાણે ઇયત્તાદર્શક શબ્દ અને સંયોજક આપેલું છે. આ વિધાનનો અંશ વિરોધ કરીએ તો કયું વિધાન મળશે? અંશ વિરોધ તરફ જઈએ તો આ વિધાનનો અંશ વિરોધ કરીએ તો ના વિધાન મળશે. સર્વનું થઈ જશે કોઈ પણ, ઉદ્દેશ્ય પદ એનું એ રહેશે, વિધેય પદ એનું એ રહેશે અને છેનું થઈ જશે નથી, એટલે સર્વ છેનું કોઈ પણ નથી થશે. આ વિધાનનો અંશ વિરોધ કરીએ તો ના વિધાન આ રીતે પ્રાપ્ત થશે. તો આ પ્રમાણે અંશ વિરોધ મેળવીએ. સર્વ આપેલું છે તેનું થઈ જશે કોઈ પણ, ઉદ્દેશ્ય પદ એનું એ જ, સંતોષી માણસો. વિધેય પદ પણ બદલાશે નહીં, સમાન જ રહેશે, સુખી વ્યક્તિઓ. અને છેનું થઈ જશે નથી. કોઈ પણ સંતોષી માણસો, સુખી વ્યક્તિઓ નથી. એ પ્રમાણે ના પ્રકારનું વિધાન મળશે. હવે તેનો ઉપવિરોધ કરીએ, વિધાનના વિરોધના ચોરસમાંથી તે સમજીએ. જો વિદ્યાર્થી મિત્રો, આ વિધાનનો આશ્રયાશ્રિત વિરોધ થશે, આ વિધાનનો અંશ વિરોધ થશે, આ વિધાનનો પૂર્ણ વિરોધ થશે. 3 લાઈન જે તરફ જાય છે તે વિરોધ થશે, પણ એક પણ લાઈન ઉપવિરોધ તરફ જતી નથી. એટલે આ વિધાનનો ઉપવિરોધ શક્ય નથી. બીજી બાબત, ઉપવિરોધ 2 એકદેશી વિધાનો વચ્ચે જ હોય છે, જ્યારે આપણું વિધાન છે હા એ સર્વદેશી છે, તેથી તેનો ઉપવિરોધ શક્ય બને નહીં. તેથી આપણે લખીશું કે ઉપવિરોધ શક્ય નથી. ઉપવિરોધ શક્ય નથી. હવે પૂર્ણ વિરોધ કરીએ આ વિધાનનો. હવે આ વિધાનનો પૂર્ણ વિરોધ કરીએ તો પૂર્ણ વિરોધ કરતાં આપણને વિધાન મળશે ન પ્રકારનું વિધાન. આ વિધાનમાં સર્વ છે આપેલું છે, તેનું થઈ જશે ન વિધાનમાં કેટલાક નથી. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સમાન રહેશે. તો આ પ્રમાણે ઇયત્તા અને ગુણ બંનેની અંદર તફાવત કે વિરોધ થશે. આ પ્રમાણે એનું વિરોધી વિધાન મેળવીએ. વિધાનના વિરોધના ચોરસમાં જોયું તે પ્રમાણે સર્વનું થઈ જશે કેટલાક. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સમાન રહેશે. તો ઉદ્દેશ્ય પદ થશે સંતોષી માણસો, વિધેય પદ થશે સુખી વ્યક્તિઓ, અને છે જે સંયોજક આપેલું છે તેનું થશે નથી. તો આ વિધાનનો પૂર્ણ વિરોધ કરતા ન પ્રકારનું વિધાન પ્રાપ્ત થશે. તો આ રીતે વિધાનના વિરોધના ચોરસમાંથી કોઈ પણ વિધાન આપેલું હોય તેના 4 પ્રકારના વિરોધી વિધાન મેળવી શકાશે. હજી એક બીજું ઉદાહરણ લઈ અને સમજીએ. બીજું ઉદાહરણ, કોઈ પણ વીર પુરુષ ડરપોક વ્યક્તિ નથી. કોઈ પણ એ થશે ઇયત્તાદર્શક શબ્દ, વીર પુરુષ એ ઉદ્દેશ્ય પદ, ડરપોક વ્યક્તિ વિધેય પદ અને નથી એ સંયોજક અથવા નિષેધવાચક ગુણ થશે. સૌપ્રથમ તેનો આશ્રયાશ્રિત વિરોધ કરીએ, પછી અંશ વિરોધ, ઉપવિરોધ અને ત્યારબાદ છેલ્લે પૂર્ણ વિરોધ. વિધાનના વિરોધના ચોરસની મદદ લઈએ. આપણી પાસે જે વિધાન છે તેમાં ઇયત્તાદર્શક શબ્દ છે કોઈ પણ અને સંયોજક નથી આપેલું છે. કોઈ પણ નથી એટલે વિધાનનો પ્રકાર થશે ના. ના પ્રકારના વિધાનનો સૌપ્રથમ આશ્રયાશ્રિત વિરોધ કરીએ. તો આશ્રયાશ્રિત વિરોધ કઈ બાજુ લખેલું છે તે જોઈએ. આશ્રયાશ્રિત વિરોધ આ બાજુ લખેલું છે, તો વિધાન મળશે ન. એટલે ના વિધાનનો આશ્રયાશ્રિત વિરોધ કરીએ તો ન વિધાન મળે.
ના વિધાનમાં જ્યાં કોઈ પણ નથી આપેલું છે તેનું થશે કેટલાક નથી, એટલે કોઈ પણનું કેટલાક થશે નથી સંયોજક તો ના વિધાનમાં આપેલું જ છે. તો આ પ્રમાણે વિરોધી વિધાન મેળવીએ. વિધાનનો પ્રકાર થશે ના પ્રકારનું વિધાન. હવે તેનો આશ્રયાશ્રિત વિરોધ કરીએ તો હમણાં જ જોયું ન પ્રકારનું વિધાન મળશે, એટલે કોઈ પણનું થઈ જશે કેટલાક. ઉદ્દેશ્ય પદ એમના એમ રાખીશું વીર પુરુષ. વિધેય પદ પણ તે જ રહેશે, સમાન જ, ડરપોક વ્યક્તિ. અને સંયોજક પણ તે જ રહેશે નથી. ના વિધાનનો આશ્રયાશ્રિત વિરોધ કરીએ તો આપણને મળશે ન પ્રકારનું વિધાન. હવે ના પ્રકારનું વિધાન આપેલું છે તેનો અંશ વિરોધ કરીએ. વિધાનના વિરોધના ચોરસમાં ચકાસીએ. ના વિધાનનો અંશ વિરોધ કરીશું તો મળશે આપણને હા પ્રકારનું વિધાન. એટલે જ્યાં કોઈ પણ નથી આપેલું છે તેનું થઈ જશે સર્વ છે. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સમાન રહેશે. કોઈ પણનું થશે સર્વ, ઉદ્દેશ્ય પદ સમાન, વીર પુરુષ. વિધેય પદ પણ સમાન, ડરપોક વ્યક્તિ. અને નથી સંયોજક આપેલું છે તેનું થઈ જશે છે. ના વિધાન આપેલું હોય તેનો અંશ વિરોધ કરીએ તો આપણને સર્વ, વીર પુરુષ, ડરપોક વ્યક્તિ છે તેવું હા પ્રકારનું વિધાન પ્રાપ્ત થશે. હવે ના પ્રકારનું વિધાન જે આપેલું છે તેનો ઉપવિરોધ કરીએ. વિધાનના વિરોધના ચોરસમાં જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો ના વિધાન આપેલું હોય તો તેની એક લાઈન જાય છે અંશ વિરોધ તરફ, એટલે અંશ વિરોધ થશે. ના વિધાનની બીજી લાઈન જાય છે આશ્રયાશ્રિત વિરોધ તરફ, એટલે આશ્રયાશ્રિત વિરોધ પણ થશે. ના વિધાનની એક લાઈન જાય છે પૂર્ણ વિરોધ તરફ, તેથી પૂર્ણ વિરોધ પણ થશે. પણ ના વિધાનની એક પણ લાઈન ઉપવિરોધ તરફ જતી નથી, તેથી ના વિધાનનો ઉપવિરોધ શક્ય નથી. અને બીજું કારણ છે કે ઉપવિરોધ બે એકદેશી વિધાનો વચ્ચે હોય છે. ના એ સર્વદેશી વિધાન છે, તેથી ના વિધાનનો ઉપવિરોધ શક્ય નથી. તેથી આપણે લખી દઈએ ઉપવિરોધની અંદર શક્ય નથી. હવે પૂર્ણ વિરોધ કરીએ. હવે છેલ્લે ના વિધાનનો પૂર્ણ વિરોધ કરીએ તો આપણને વિધાન મળશે હ પ્રકારનું. એટલે જ્યાં કોઈ પણ નથી આપેલું છે તેનું થઈ જશે કેટલાક છે. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સમાન રહેશે. કોઈ પણનું થઈ જશે કેટલાક. ઉદ્દેશ્ય પદ એમનું એમ જ, વીર પુરુષ. વિધેય પદ પણ બદલાશે નહીં, ડરપોક વ્યક્તિ. અને છેલ્લે નથી આપેલું છે તેનું થઈ જશે છે. ના વિધાનનો પૂર્ણ વિરોધ કરીએ તો કેટલાક વીર પુરુષ, ડરપોક વ્યક્તિ છે એ પ્રકારનું હ વિધાન પ્રાપ્ત થશે. ઉદાહરણ નંબર 3. કેટલાક યુવાનો સાહસિક વ્યક્તિઓ નથી. આ વિધાનનો સૌ પ્રથમ આશ્રયાશ્રિત વિરોધ કરીએ, ત્યારબાદ અંશ વિરોધ, ઉપવિરોધ અને છેલ્લે પૂર્ણ વિરોધ કરીએ. તો સૌ પ્રથમ વિધાનનો પ્રકાર કયો છે? હા, ના, હ, ન. આ 4 પ્રકારમાંથી એ શોધીશું અને ત્યારબાદ તેનો વિરોધ કરીશું. પણ આ માટે વિધાનના વિરોધનો ચોરસ આપણને ઉપયોગી થશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે વિધાન આપેલું છે, તેમાં ઇયત્તા દર્શક શબ્દ છે કેટલાક,
અને સંયોજક નથી, એટલે વિધાનનો પ્રકાર થશે ન પ્રકારના વિધાનનો સૌ પ્રથમ આશ્રયાશ્રિત વિરોધ કરીએ. આશ્રયાશ્રિત વિરોધ કરતા આપણને વિધાન મળશે ના, એટલે જ્યાં કેટલાક નથી આપેલું છે તેનું થઈ જશે કોઈ પણ નથી. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સમાન રહેશે. કેટલાક નથી એટલે આપણે હમણાં જ જોયું વિધાનનો પ્રકાર થશે ન વિધાનનો આશ્રયાશ્રિત વિરોધ કરીએ તો ના વિધાન મળશે. કેટલાકનું થશે કોઈ પણ, ઉદ્દેશ્ય પદ સમાન, યુવાનો, વિધેય પદ સમાન, સાહસિક વ્યક્તિઓ, સંયોજક પણ એ જ રહેશે નથી, તેથી વિધાન મળશે ના પ્રકારનું વિધાન. હવે અંશ વિરોધ કરીએ. વિધાનના વિરોધના ચોરસમાં તે જોઈએ. ન વિધાનનો આશ્રયાશ્રિત વિરોધ થશે, કેમ કે એક લાઈન આશ્રયાશ્રિત વિરોધ તરફ જાય છે. ન વિધાનનો ઉપવિરોધ થશે, કેમ કે એક લાઈન ઉપવિરોધ તરફ જાય છે. અને ન વિધાનનો પૂર્ણ વિરોધ થશે, કેમ કે એક લાઈન પૂર્ણ વિરોધ તરફ જાય છે. પણ એક પણ લાઈન અંશ વિરોધ તરફ જતી નથી, તેથી ન વિધાનનો અંશ વિરોધ શક્ય નહીં બને. બીજી બાબત, અંશ વિરોધ બે સર્વદેશી વિધાનો વચ્ચે હોય છે, જ્યારે ન વિધાન એ એકદેશી વિધાન છે, તેથી તેનો અંશ વિરોધ શક્ય બનશે નહીં. તેથી અહીં લખી દઈએ અંશ વિરોધ શક્ય નથી. હવે ઉપવિરોધ વિધાનના વિરોધના ચોરસમાંથી મેળવીએ. ન વિધાનનો ઉપવિરોધ કરતા આપણને વિધાન મળશે હ પ્રકારનું. કેટલાક નથી આપેલું છે, એમાં કેટલાક એમને એમ રહેશે, પણ નથીનું થઈ જશે છે. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ પણ સમાન રહેશે, માત્ર સંયોજક બદલાઈ જશે. ન વિધાનનો ઉપવિરોધ કરતા આપણને હ વિધાન મળ્યું. કેટલાક એ યથા એમના એમ રહેશે. ઉદ્દેશ્ય પદ યુવાનો પણ સમાન, વિધેય પદ સાહસિક વ્યક્તિઓ પણ સમાન રહેશે. સંયોજક બદલાઈ જશે, નથી આપેલું છે તેનું થઈ જશે છે. તો ન વિધાનનો ઉપવિરોધ કરતા કેટલાક યુવાનો સાહસિક વ્યક્તિઓ છે તેવું હ પ્રકારનું વિધાન પ્રાપ્ત થશે. હવે પૂર્ણ વિરોધ સમજીએ. ન વિધાનનો પૂર્ણ વિરોધ કરીએ તો વિધાન મળશે હા પ્રકારનું. એટલે જ્યાં કેટલાક નથી ન વિધાનમાં આપેલું છે તેનું થઈ જશે સર્વ છે. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સમાન રહેશે. કેટલાકનું થઈ જશે સર્વ, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સમાન, તો ઉદ્દેશ્ય પદ યુવાનો અને વિધેય પદ સાહસિક વ્યક્તિઓ સમાન રહેશે. નથી આપેલું છે સંયોજક, તેનું થઈ જશે છે. એટલે ન વિધાનનો પૂર્ણ વિરોધ કરતા સર્વ યુવાનો સાહસિક વ્યક્તિઓ છે તે પ્રમાણે હા વિધાન પ્રાપ્ત થશે. હવે એક છેલ્લું અને ચોથું ઉદાહરણ લઈ લઈએ. ચોથું અને છેલ્લું ઉદાહરણ, કેટલાક કલાકારો રમૂજી વ્યક્તિઓ છે. કેટલાક અને છે આપેલું છે, એટલે વિધાનનો પ્રકાર છે હ વિધાનનો આશ્રયાશ્રિત વિરોધ, અંશ વિરોધ, ઉપવિરોધ અને પૂર્ણ વિરોધ કરીએ વિધાનના વિરોધના ચોરસને આધારે. આપણી પાસે જે વિધાન છે તેમાં ઇયત્તા દર્શક શબ્દ છે કેટલાક અને સંયોજક છે આપેલું છે, એટલે વિધાનનો પ્રકાર થશે હ પ્રકારના વિધાનનો આશ્રયાશ્રિત વિરોધ કરીએ તો હા વિધાન મળશે, એટલે કેટલાક છેનું થશે સર્વ છે. હ વિધાનનો
ઉપવિરોધ કરીએ તો ન વિધાન મળશે. કેટલાક છેનું થઈ જશે, કેટલાક નથી. હ વિધાનનો પૂર્ણ વિરોધ કરીએ તો ના વિધાન મળશે. કેટલાક છેનું થઈ જશે, કોઈ પણ નથી. એક પણ લાઈન અંશ વિરોધ તરફ નથી જતી, એટલે હ વિધાનનો અંશ વિરોધ શક્ય બનશે નહીં. બીજી બાબત કે અંશ વિરોધ બે સર્વદેશી વિધાનો વચ્ચે હોય છે, જ્યારે હ એ એકદેશી વિધાન છે, એટલે તેનો અંશ વિરોધ શક્ય નહીં બને. વિદ્યાર્થી મિત્રો, અહીં વિધાનના વિરોધનો ચોરસ તમારી સમક્ષ તૈયાર છે, તેથી તમે સરળતાથી તેમાંથી વિરોધી વિધાન મેળવી શકશો. પણ પરીક્ષાની અંદર તમારી પાસે આ ચોરસ તૈયાર હશે નહીં. તમારે યાદ રાખવું પડશે અને રફ કાગળમાં તેને બનાવી દેવું પડશે. એટલે તમારે આ વિધાનના વિરોધનો ચોરસ છે એ જાતે બનાવતા શીખી જવું પડશે અને તેના આધારે ચારે ચાર પ્રકારના વિરોધી વિધાનો મેળવવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, મેં કહ્યું તે પ્રમાણે તમારે જે પણ ઉત્તર વહી આપેલી હોય તેના છેલ્લા પેજ ઉપર રફ કાગળ એવું ટાઇટલ લખી અને વિધાનના વિરોધનો ચોરસ બનાવી દેવાનો રહેશે. અને ત્યારબાદ તેમાંથી ચારે ચાર પ્રકારના વિરોધો મેળવી શકાશે. આપણે હમણાં જ વાત કરી તે પ્રમાણે હ વિધાનનો આશ્રયાશ્રિત વિરોધ મેળવીએ તો તે વિધાન મળશે આપણને હા વિધાન. અને હા વિધાનમાં ઇયત્તા દર્શક શબ્દ આવશે સર્વ, ઉદ્દેશ્ય પદ સમાન, કલાકારો, વિધેય પદ સમાન, રમૂજી વ્યક્તિઓ અને સંયોજક પણ તે જ રહેશે છે. હ વિધાનનો આશ્રયાશ્રિત વિરોધ કરતા હા વિધાન મળે છે. તે જ રીતે તેનો અંશ વિરોધ કરીએ તો હમણાં જ જોયું કે અંશ વિરોધ બે સર્વદેશી વિધાનો વચ્ચે હોય છે અને આપણી પાસે વિધાન છે એકદેશી. તેથી હ વિધાનનો અંશ વિરોધ શક્ય નથી. હવે ઉપવિરોધ મેળવીએ તો હ વિધાનનો ઉપવિરોધ થશે ન. તો ન વિધાનમાં ઇયત્તા તેનું તે જ રહેશે. કેટલાક ઉદ્દેશ્ય પદ બદલાશે નહીં. ઉદ્દેશ્ય પદ તેનું તે રહેશે. કલાકાર, વિધેય પદ પણ બદલાશે નહીં. રમૂજી વ્યક્તિઓ, સંયોજક બદલાઈ જશે, છેનું થઈ જશે નથી. એટલે વિધાન મળશે ન. હ વિધાનનો ઉપવિરોધ કરતા ન વિધાન મળશે. અને છેલ્લે પૂર્ણ વિરોધી વિધાન મેળવીએ તો હ વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન મળશે ના. ના વિધાનની અંદર કેટલાકનું થઈ જશે, કોઈ પણ ઉદ્દેશ્ય પદ સમાન રહેશે, કલાકારો, વિધેય પદ પણ સમાન રહેશે, રમૂજી વ્યક્તિઓ અને સંયોજક બદલાઈ જશે, છેનું થઈ જશે નથી. એટલે વિધાન મળશે ના. હ વિધાનનો પૂર્ણ વિરોધ કરીએ તો ના વિધાન પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે હા, ના, હ અને ન ચારે ચાર પ્રકારના વિધાનો લઈ અને ચાર પ્રકારના વિરોધો કરેલા છે. મનોયજ્ઞની અંદર હજી ઘણા વિધાનો આપેલા છે, પણ બાકીના વિધાનો તમારે વિધાનના વિરોધના ચોરસને યાદ રાખી જાતે તૈયાર કરવાના રહેશે. તો અહીં આપણો આ મુદ્દો પૂર્ણ થાય છે. Thank you.